જય મોકલમાં ડુંગળી ભરાઈ ગઈ છે આપણી મિત્રો. હવે ડુંગળી મવા લઈ જવાની છે. તમે જોવો છો ડુંગળી છે. દોઢસો કટા છે મિત્રો. હવે સફેદ ડુંગળી છે, હું ભાવ આવે છે જોઈ છે આગળ ને જો ભાવ આવશે, જે કંઈ ભાવ આવે તેનો પણ વિડીયો આવશે. અટાણે તો ભાવ નથી ડુંગળીનો. આજ ફોન કર્યો તો મેં મવા યાર્ડમાં. મવા નામનું એક ગ્રુપ પણ છે મવા યાર્ડનું. તમે આપણે ફોન પણ કરેલો, પણ ભાવ નથી. 50 રૂપિયાથી 150 રૂપિયા સુધી બજાર છે સફેદ ડુંગળીની. ને આ છે આપણી ડુંગળી. હવે ખેતરમાં તો કાંઈ વાવેતર છે નહીં બરાબર. બગીચો છે થોડો કેવો, થોડો 1 થેલી જેટલો બાજરો છે, બાકી કાંઈ વાવેતર નથી. બાકી બધું ખેતર પડતર છે અટાણે. ને હમણાં માલ ચડી જાય આપણા ખેતરમાં એટલે હવે સીધું ખેડીને મૂકી દેવાનું છે. વાવણી થાય એટલે વાવવા સારું પડે. તો જે આ છે આપણું ખેતર. ડુંગળીના લોદર છે આમાં સુકાઈ ગયેલા. એ હવે 2-3 દી બકરા સરે એટલે સાફ થઈ જાય. પછી આપણે ખેડી નાખવાનું છે ખેતરને. ખેડીને મૂકી દેવાનું છે 2 મહિના સુધી. પછી વાવવાનું છે ચોમાસમાં. તો બાજરો પણ વાવેલ છે થોડોક એવો 1 થેલી જેટલો. એ પણ તમને બતાવું આગળ વિડીયો જોતા રહેજો મિત્રો. એ પહેલાં આપણે જોઈએ કે પાણી કેટલું હાલે છે. પાણી 2 કલાક મોટર હાલે છે અટાણે. જોકે મસૂરી ડેમ નજીકમાં જ છે, પણ આ હિમાળામાં પાણી નથી. આપણે મસૂરી ડેમમાંથી છે 1.5 કિલોમીટર એટલો, પણ પાણી લાગતું નથી મસૂરી ડેમનું. એ પણ આપણે મસૂરી ડેમ પણ 1-2 દિવસમાં જોવા જવાનું છે કે શું છે પોઝિશન, કેટલોક ડેમ ભરેલ છે એ બધું. હવે તો બાજરો આપણે મોટર પર ચાલુ છે અટાણે. એટલા માટે કે થોડુંક પાણી હાલે છે. 11:30 વાગે લાઇટ આવે છે પાવર, ને 7:45 વાગે જાય છે પાવર. તો પાણી હાલે છે ને બાજરો આવો છે તમે જોઈ પ્રમાણે. થોડાક તલ પણ છે. તલ પણ તમને બતાવું આગળ. તલને બગીચો 2 ભેગું છે, તો એ પણ તમને બતાવું આગળ. મિત્રો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.